હરિદ્વારમાં જેલમાં કેદીઓ અનોખી કારીગરી ધરાવે છે। એક કેદી દ્વારા ગાંધી પટેલની પ્રતિમાઓ બનાવવામાં આવી છે। તેઓ જેલમાં રહીને પોતાના કૌશલ્યથી મહાપુરુષો અને દેવતાઓની મૂર્તિઓ બનાવવાનું કામ કરે છે। હરિદ્વાર જેલમાં એક કેદી મહાપુરુષો અને દેવતાઓની મૂર્તિઓ બનાવીને પોતાનું કૌશલ્ય બતાવી રહ્યો છે। વિનોદ સાહની 2007થી હત્યાની સજા ભોગવી રહ્યો છે। તે સરકારી વિભાગો પાસેથી મૂર્તિઓ બનાવવાના નાના નાના કોન્ટ્રાક્ટ લે છે। गांधी जी की मूर्ति और सरदार वल्लभ भाई पटेल जी के और गणेश जी की मूर्ति। ये हम अपने घर से सीखा भाई लोगों के, बड़े भाई लोग वहाँ बनाता है। वो मिट्टी के पहले ज़माने में वो सस्ते मूर्ति था, जब से बना रहा है वो लोग। आ जेल में अन्य घણા कैदीओ टेलरिंग, एम्ब्रॉयडरी और सुथारी काम करी रह्या छे, जेओ पोताना कौशल्य प्रमाणे काम करी रह्या छे। उनके अंदर जो कला होती है, हम उनको उस कला को बाहर निकालने के लिए उनको प्रॉपर मंच प्रदान करते हैं, सहायता प्रदान करते हैं और और बंदी लोग जो अपनी कलाओं को दिखाने के लिए वो आगे भी आते हैं। कई लोग हैं ऐसे जो हमारे यहाँ जो भी कार्य चलते हैं, जैसे सिलाई यूनिट है या पावर लूम की यूनिट है, हमारा एक जॉब वर्क भी चलता है यहाँ, और यहाँ गार्डनिंग का है, खेती का है, तो उसमें जो है कई बंदी जो है अपना हमें सहयोग प्रदान करते हैं। जेल प्रशासनનો આ પ્રયાસ કેદીઓને સારો રસ્તો બતાવે છે અને જેલનો સમય પૂરો થયા પછી તેમના માટે આવકનો સ્ત્રોત પણ ઊભો કરે છે। ઇન્દોરમાં બીએસએફ ટ્રેનિંગ સેન્ટરમાં ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેથી ઘૂસણખોરી અને અન્ય નાપાક પ્રવૃત્તિઓ ડામી શકાય। અહીં ટ્રેનિંગ સેન્ટરમાં ડ્રોન ટેકનોલોજી વિશે તેના ભરતીઓને વિશેષ તાલીમ આપી રહ્યું છે। ભારતીય સરહદમાં ઘૂસણખોરી અને અન્ય નાપાક પ્રવૃત્તિઓ માટે ડ્રોનનો ઉપયોગ વેગ પકડી રહ્યો છે। આ પડકારોનો સામનો કરવા માટે બીએસએફ મધ્યપ્રદેશના ઇન્દોરમાં સબસિડિયરી ટ્રેનિંગ સેન્ટરમાં ડ્રોન ટેકનોલોજી વિશે તેના નવા ભરતી થયેલા તાલીમાર્થીઓને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે। CSWT और STC BSF जो कि बेसिक ट्रेनिंग एक जवान की करवाती है, उसमें ड्रोन का इंट्रोडक्टरी पार्ट शामिल किया है। इसके कुछ एक लेक्चर्स होते हैं और प्रैक्टिकली दिखाया जाता है कि ड्रोन किस तरीके से काम करता है। आ तालीमનો અભ્યાસક્રમ 42 અઠવાડિયાનો છે। આ દરમિયાન બીએસએફમાં ભરતી થયેલા જવાનોને ડ્રોન ટેકનોલોજી વિશે મૂળભૂત માહિતી પણ આપવામાં આવે છે। તેઓ એ પણ શીખશે કે જે ડ્રોન છે તે કેવી રીતે કામ કરે છે અને ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને તેને કેવી રીતે શૂટ કરવું। हार्ड किल और सॉफ्ट किल ये दो तरह से काम करते हैं। सॉफ्ट किल में इनके जो सिग्नल्स इंटरसेप्ट किए जाते हैं और हार्ड किल में इसको वेपन से एम करके इनको नीचे गिराया जाता है। यहाँ पर हम उस तरह की ट्रेनिंग नहीं दे रहे क्योंकि ये एक नया सब्जेक्ट है, तो हमने इसमें कुछ एक इंट्रोडक्टरी पार्ट इसका शामिल किया है जो कि बेसिक ट्रेनिंग में करवाया जाता है। STC ઇન્દોર બીએસએફના ટોચના તાલીમ કેન્દ્રો પૈકીનું એક છે। અહીં ખાસ તાલીમ આપવામાં આવે છે, જેમ કે હથિયારોનો ઉપયોગ, જાળવણી અને નકશા વાંચનનો સમાવેશ થાય છે। 2 નવેમ્બર વર્લ્ડ સિટીઝ ડે તરીકે ઉજવવામાં આવ્યો છે। યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્કનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 55 શહેરોમાં આ આયોજન જોડાયા હતા। ત્યારે આ સુપ્રસિદ્ધ તાનસેનનું શહેર ગ્વાલિયરને UCCNમાં સંગીતના શહેર તરીકે માન્યતા મેળવવાનું અનન્ય ગૌરવ પ્રાપ્ત થયું છે। સુપ્રસિદ્ધ તાનસેનનું શહેર ગ્વાલિયર કે જેણે યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક અથવા UCCNમાં સંગીતના શહેર તરીકે માન્યતા મેળવવાનું અનન્ય ગૌરવ પ્રાપ્ત કર્યું છે। 2 નવેમ્બરે વર્લ્ડ સિટીઝ ડે તરીકે ઉજવવામાં આવે છે। 55 શહેરો યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં જોડાયા હતા। યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ ઓન્ડ્રે એઝોલ દ્વારા તેમના હોદ્દા બાદ નેટવર્કમાં 100 કરતાં વધુ દેશોમાં 350 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે હસ્તકલા અને લોકકલા, ડિઝાઇન, ફિલ્મ, ગેસ્ટ્રોનોમી, સાહિત્ય, મીડિયા કલા અને સંગીત જેવા 7 સર્જનાત્મક ક્ષેત્રોનું प्रतिनिधित्व કરે છે। ग्वालियर शहर की एक अपनी पुरानी परंपरा भी संगीत के क्षेत्र में रही है। जब हम राजा मान सिंह तोमर जी से गिने 14वीं शताब्दी से, संगीत सम्राट तानसेन जी, बैजू बावरा जी, शंकर पंडित जी, बहुत से नाम हैं, मगर विश्व पटल पर ये उपलब्धि मिलना
कि सिटी ऑफ म्यूज़िक में उस श्रृंखला में ग्वालियर को ये सौगात मिलना, ये प्रशंसा मिलना, ये अपने में बहुत बड़ी उपलब्धि है। પ્રસિદ્ધ ગ્વાલિયર ઘરાના શાસ્ત્રીય ભારતીય સંગીતની અગ્રણી અને પ્રભાવશાળી શાળાઓમાંની એક તેના મૂળ શહેરને પ્રસ્થાપિત કરે છે। इसमें दो तरह के बदलाव को हम देख पा रहे हैं। एक तो जो यहाँ के प्रतिभाशाली कलाकार हैं, स्थापित कलाकार हैं, उनको देश और विदेशों के मंच पर आने जाने का एक मौका मिलेगा। दूसरे बाहर के भी कलाकार यहाँ आएंगे और यहाँ के प्रतिभाशाली जो उदीयमान कलाकार हैं उनको भी मुझे लगता है कि बाहर मंच मिलेगा जो ग्वालियर की परंपरा को और आगे बढ़ाएंगे। યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક અથવા UCCNની રચના 2004માં અને શહેરો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી, જેણે ટકાઉ શહેરી વિકાસ માટે સર્જનાત્મકતાને વ્યૂહાત્મક પરિબળ તરીકે ઓળખ અપાવી છે। દિલ્હીમાં 8મો ઇન્ડિયા આર્ટ ફેસ્ટિવલ શરૂ થયો છે, જેમાં 400 કલાકારોએ 3500 માસ્ટરપીસ રજૂ કર્યા છે। ઇન્ડિયા આર્ટ ફેસ્ટિવલની સ્થાપના 2011માં કરવામાં આવી હતી। તેની મુંબઈ અને બેંગલુરુમાં પણ શાખાઓ છે। ઇન્ડિયા આર્ટ ફેસ્ટિવલની 8મી આવૃત્તિ ગુરુવારે દિલ્હીમાં શરૂ થઈ। આ ફેસ્ટિવલમાં 400 કલાકારોએ 3500 માસ્ટરપીસ રજૂ કર્યા છે। કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે આયોજિત આ ફેસ્ટિવલ કલાત્મક શૈલીઓ અને અભિવ્યક્તિઓની સમૃદ્ધતા દર્શાવે છે। શૈલીયુક્ત અલંકારિક અમૂર્ત રચનાઓ, પરંપરાગત રુચિઓથી માંડીને સ્થાપત્યની ભવ્યતા, દ્રશ્યાવલી, ધાર્મિક કલા અને વન્યજીવન કલા સુધીના અનન્ય કલા સ્વરૂપોનું પ્રદર્શન કરવામાં આવે છે। The fulfilling thing is the way we started in 2011. This is our 13th year. The evolution of India Art Festival, we started from Mumbai to Delhi to Bangalore. This has been growing in scale and quality. And visited every year. Last year the footfalls were 27,000, and this year from the morning 11 o'clock it's a huge footfalls, and we are hoping to cross our 30,000 mark footfalls here in 4 days. 4 દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં 100થી વધુ આકર્ષક બૂથો ગોઠવાયા છે। શૈલીની દ્રષ્ટિએ તે સ્થિર જીવન હોય, પરંપરા આધારિત પેઇન્ટિંગ હોય, વન્યજીવન હોય કે કલાકાર પાવની નાગપાલનું દેવી દુર્ગા અને તેના 9 અવતારોને સમર્પણ હોય, આ તમામ કલાકૃતિઓ દર્શકોને મનમોહક સૌંદર્ય પ્રદાન કરે છે। Encouraging for new upcoming artists because India Art Festival gives a space to everyone. No matter if you're a big artist or you've just started in your career at a very young age, there's no discrimination here. So to reach to India Art Fair and to just have your work here is an experience in itself. આ ફેસ્ટિવલમાં આર્ટિફિશર ગેલેરી, આર્ટિફિશર, ઓરા પ્લાનેટ, એમિનેન્ટ આર્ટ ગેલેરી, સ્પીકિંગ આર્ટ ફાઉન્ડેશન, સ્ટુડિયો 55 આર્ટ ગેલેરી અને દિલ્હી NCR, મુંબઈ, બેંગલુરુ, કોલકાતા અને દુબઈની કેટલીક ગેલેરીઓનો સમાવેશ થાય છે। કલાપ્રેમીઓને અદ્ભુત ટ્રીટ ઓફર કરવા ઉપરાંત ફેસ્ટિવલમાં વિવિધ ફ્યુઝન શો, લાઈવ મ્યુઝિક, મંત્રમુગ્ધ લાઈવ પેઇન્ટિંગ્સ અને ફિલ્મ સ્ક્રીનિંગ પણ છે। પ્રેક્ષકો માને છે કે આ ઉત્સવ એક અમર્યાદિત સર્જનાત્મકતાની રજૂઆત છે। તેની ખુશીની કોઈ સીમા નથી। The styles of paintings, the variety is just amazing. Okay. I've met some really great artists with different techniques. Very impressive. ઇન્ડિયા આર્ટ ફેસ્ટિવલની સ્થાપના 2011માં કરવામાં આવી હતી। તેની મુંબઈ અને બેંગલુરુમાં પણ શાખાઓ છે। આ ફેસ્ટિવલ ભારતમાં સમકાલીન કલાની મુખ્ય ઓફર બની ચૂકી છે। ખાસ કરીને મધ્ય સ્તરની આર્ટ ગેલેરીઓ તેમજ ઉભરતા મધ્ય કારકિર્દીના કલાકારો માટે વરદાન સાબિત થાય છે। આ ઉત્સવ 5 નવેમ્બરે સમાપ્ત થશે। નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા પ્રવેગ ટેન્ટ સિટીમાં નવનિયુક્ત સિવિલ સર્વન્ટ ઓફિસરોનો ટ્રેનિંગ સત્રનો સમાપન સમારોહ યોજાયો હતો। આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંહ હાજર રહ્યા હતા। તેમણે સમારોહમાં હાજર નવનિયુક્ત IAS અધિકારીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આગામી દિવસોમાં ભારત સમક્ષ આવી રહેલા પડકારો અંગે પણ સમજ આપી હતી। ભારત સરકારની સૌથી ઉચ્ચ સ્તરીય પરીક્ષા એવી સિવિલ સર્વિસ પાસ કરીને આવેલા તાલીમી ઓફિસરો માટે તારીખ 29 ઓક્ટોબરથી તારીખ 2 નવેમ્બર સુધી ટ્રેનિંગ કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા પ્રવેગ ટેન્ટ સિટીમાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં ગત તારીખ 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓફિસર્સ ટ્રેનીઓને સંબોધન કર્યું હતું। તે ઉપરાંત વિવિધ વક્તાઓએ ક્લાઇમેટ ચેન્જ, એગ્રીકલ્ચર, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિતના વિવિધ વિષયો પર
તાલીમી ઓફિસર્સને સંબોધન કર્યું હતું. તારીખ 2 નવેમ્બરના રોજ 98મો ફાઉન્ડેશન કોર્સ સમાપન સમારોહ યોજાયો હતો. આ સમારોહના અંતે ટ્રેની ઓફિસર્સને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 29 तारीख से लेके 2 तारीख तक, 29 अक्टूबर से 2 नवंबर तक कार्यक्रम था. इसकी जो शुरुआत थी वो भारत सरकार के जो कैबिनेट सेक्रेटरी हैं उन्होंने आकर की अपने ऑफिसर ट्रेनीज़ को अपना प्लेनरी एड्रेस देके, और इसको प्रधानमंत्री के प्रमुख सचिव महोदय ने भी संबोधित किया. और बहुत सारे थीम्स पे जैसे कि क्लाइमेट चेंज, एग्रीकल्चर, ह्यूमन रिसोर्स डेवलपमेंट, इंफ्रास्ट्रक्चर डेवलपमेंट, इस पे आके बहुत सारे स्पीकर्स ने ऑफिसर ट्रेनीज़ के साथ बात की. और अंततः 31 अक्टूबर को माननीय प्रधानमंत्री जी महोदय जी ने स्टैच्यू ऑफ यूनिटी पे सभी ऑफिसर ट्रेनीज़ को संबोधित किया. आज हमारे 98 फाउंडेशन कोर्स का समापन कार्यक्रम था. आरंभ प्रोग्राम है और आरंभ ये 5वां आरंभ था. तो आरंभ का हमारा एक पूरा स्ट्रक्चर होता है. ये उसमें जो गेस्ट फैकल्टी होते हैं, गेस्ट फैकल्टीज़ को यहाँ पे बुलाया जाता है और उनके ऊपर उनके अलग अलग हर साल की तरह टॉपिक्स होते हैं. तो हमारा ये पूरा एक कोर्स है फाउंडेशन कोर्स का. तो कुछ टॉपिक हम लोग आरंभ में लेते हैं, कुछ टॉपिक वहाँ लेते हैं, और यहाँ पर हम लोग जो है पूरा हमने 1 वीक से पूरा 9 वीक तक हमने जो जो पढ़ाया उसके बारे में भी हमने पूरा एक यहाँ पर इंटरेक्शन किया. ટ્રેની ઓફિસર્સનો પ્રવેગ ટેન્ટ સિટીમાં રહેવાનો, તાલીમ લેવાનો અનુભવ ખૂબ સારો રહ્યો હતો. તેમને ફૂડ ગમ્યું હતું. પ્રવેગ ટેન્ટ સિટીમાં ટ્રેની ઓફિસર્સને આપવામાં આવેલી સુવિધાથી તેઓ ખૂબ જ સંતુષ્ટ થયા હતા. તેમણે પ્રવેગ ટેન્ટ સિટીમાં સાયકલિંગ પણ કર્યું હતું. કુદરતી વાતાવરણમાં આવેલા ટેન્ટ સિટીની સુવિધાઓથી તાલીમી અધિકારીઓ સંતુષ્ટ થયા હતા. Praveg has been excellent. The tent city has been really good. We have explored the places nearby. I visited the Narmada Aarti. The Maze Garden is something that I really enjoyed. And the interesting thing is these are all places which are nearby the tent city. So it has been a great week. I've been staying here for 4-5 days. The pool is a place that I'm always there. The cycle stand, I'm always cycling in the evening. Otherwise, I'm just there at the lounges which are there in the middle of the tents. So it has been a great stay and a great experience here at Kevadia and at the tent city. પ્રવેગ ટેન્ટ સિટીમાં ટ્રેની ઓફિસર્સ માટે રહેવા અને જમવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આ સુવિધા અંગે તાલીમી ઓફિસર્સે પોતાના અનુભવ વર્ણવ્યા હતા. यहाँ का खाना तो बहुत बढ़िया लगा. वेजिटेरियन फूड बहुत अच्छा है. इनफैक्ट जितने ओटीज़ हैं सब ने तारीफ़ की है यहाँ के खाने की. तो बहुत बढ़िया एक्सपीरियंस रहा यहाँ. ओवरऑल जो सफाई और जिस हिसाब से खाने का है, तो गुजराती खाना अभी थोड़ा पहली बार खाने को तो बहुत सही लगा. ओवरऑल एक्सपीरियंस बहुत बढ़िया. इनफैक्ट जो साउथ इंडियन डिशेस भी बनी है तो वो बिल्कुल साउथ इंडियन टेस्ट आ रहा था. तो ऐसा लगा कि मतलब पूरा साउथ इंडियन इंग्रेडिएंट्स जो हैं वो प्रॉपर्ली यूज़ किए गए थे खाने में. तो बहुत बढ़िया रहा हमारा एक्सपीरियंस तो खाने का. मिलेट बेस्ड थीम पे 2-3 तरीके की इडली ट्राई की गई थी. इसके अलावा बहुत सारी डिशेज़ हैं वो मिलेट पे ट्राई की गई, तो उनका एक्सपीरियंस बढ़िया रहा. जो ओटीज़ हैं यहाँ पे, जो ऑफिसर ट्रेनिंग्स हैं, उनका भी बहुत बढ़िया अनुभव रहा. तो जो नए नए एक्सपेरिमेंट्स किए गए थे उनकी तारीफ़, जैसे संतोष जी हैं, इन लोगों के द्वारा जो मेहनत की गई थी, बहुत ही बढ़िया रहा हमारा स्टे ओवरऑल. और खाने की तारीफ़ इनफैक्ट कैबिनेट सेक्रेटरी और बाकी लोगों ने भी की थी यहाँ की. तो बहुत सही रहा हमारा एक्सपीरियंस. આ તાલીમ કાર્યક્રમ દરમિયાન અત્યંત સુવિધાયુક્ત સવલતોને કારણે ટ્રેની ઓફિસર્સને તાલીમ લેવામાં પણ આનંદ આવ્યો હતો. તેમજ ટેન્ટ સિટીના રોકાણને જીવનભરના સંભાળના સમાન વર્ણવ્યું હતું. કેમેરામેન મનોજ ગોહિલ સાથે ચેતન બાંભણિયા, ટેન્ટ સિટી, એકતાનગર. ગુજરાતનો પરંપરાગત પોશાક એટલે પાઘડી. પાઘડી પહેરવાની પરંપરા જાણે કે લુપ્ત થઈ રહી છે, પરંતુ આજે પણ થાનગઢના દરજીઓ પાઘડી બનાવવાની પરંપરાને વળગી રહ્યા છે. જોઈએ અમારો અહેવાલ. સૌરાષ્ટ્રની પાઘડી મુખ્યત્વે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પુરુષો દ્વારા પહેરવામાં આવતો પરંપરાગત પોશાક છે. તે ગૌરવ, સન્માન અને પરંપરાનું પ્રતીક માનવામાં આવે છે અને ખાસ કરીને તહેવારો અને લગ્ન પ્રસંગોમાં પહેરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા થાનગઢમાં બનાવવામાં આવતી પાઘડી તેના વણકર અને દરજીઓ ખૂબ જ પ્રખ્યાત છે, જેઓ આ પાઘડીઓ તૈયાર કરે છે. અમે ઘણા વર્ષોથી 15 વર્ષ અમારા ગઢિયા હતા તે દુના આવ સામાન અમારો આનો આ પહેરી. હા, બંડીન, બોરીન, પાઘડીન, બધું કેડિયું અમે ઓછામાં ઓછા 15 વર્ષથી અમે ખરીદી કરી. હા, બધી ખરીદી અમે અહીંથી કરી. સૌરાષ્ટ્રની પાઘડી એ ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ખ્યાતિ મેળવી છે. દેશના વિવિધ પ્રદેશોના લોકો ખાસ પ્રસંગોએ આ પાઘડી પહેરવા ઉત્સુક હોય છે.
અને અમારી બંડી કોટીનું અમારી મોનોપોલી હોય છે. અને અમે આપણા દેશમાં તો ઘણી જગ્યાએ બોમ્બેથી માંડીને હૈદરાબાદ, બેંગ્લોર ત્યાં તો જાય છે આપણી કોટી પાઘડીની તો. અને G20 સમિટમાં પણ આપણે 400થી 600 પાઘડી આપેલી. અને અત્યારે અમે પેરિસમાં પણ 10 દિવસ માટે એક ટેન્ટ રાખેલો, ત્યાં પણ અમારું પેરિસમાં ફ્રાન્સ વેચેલું. થાનગઢમાં જટિલ રીતે હાથથી બનાવેલી પાઘડીઓ બનાવવા ઉપરાંત તાજેતરના વર્ષોમાં વણકરોએ કોમ્પ્યુટર ડિઝાઇન કરેલી પાઘડીઓ પણ બનાવવાનું શરૂ કર્યું છે. સૌરાષ્ટ્રની પાઘડી બાંધવી એ એક કૌશલ્ય છે જે પેઢીઓથી ચાલી આવતી પરંપરા છે. પાઘડી બાંધવી એ પણ આગવી સૂઝબૂઝ અને સમય માંગી લે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. રાજ્યનો કચ્છ વિસ્તાર ચાંદીના વાસણો માટે ખૂબ જ પ્રખ્યાત છે અને ત્યાંના ચાંદીના વાસણો ઘણા દેશોમાં સપ્લાય થાય છે. કચ્છની કોતરણી આખા દેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. કચ્છ પ્રદેશ ચાંદીની કોતરણી માટે પ્રખ્યાત છે. અહીં બનેલા સુંદર ચાંદીના વાસણોની સમગ્ર વિશ્વમાં માંગ છે. આ ચાંદીના વાસણો બનાવવાની કળા સદીઓ જૂની છે. આ સુંદર વાસણોનો ઉપયોગ રાજાઓ અને સમ્રાટો કરતા હતા. कच्छ की नक्शी तो क्योंकि पूरे देश में बहुत फेमस है और यहाँ के जो बहुत सारे अच्छे अच्छे कारीगर हैं वो उनको नक्शी करके पूरे देश तक नक्शी करके बेचते हैं क्योंकि कच्छ का नाम वैसे भी प्रख्यात है. અહીંની ચાંદીની કટલરી પણ ખૂબ જ પ્રખ્યાત છે. ચાંદીના વાસણો બનાવવાની પ્રક્રિયા ખૂબ લાંબી અને કંટાળાજનક છે કારણ કે તેને હાથથી ખૂબ જ ચીવટતાપૂર્વક બનાવવામાં આવે છે. ચાંદી અહીંના કારીગરોની પ્રિય ધાતુ છે કારણ કે તે શુદ્ધ માનવામાં આવે છે. जिसमें पहले पथरा निकालना पड़ता है, फिर उसके जो जिसे बर्तन चाहिए वैसा शेप देना पड़ता है, फिर उसमें डामर भर के उसमें नक्शी वर्क का बहुत बारीक जो नक्शी का काम होता है वो करना पड़ता है, फिर पॉलिश करके वो तैयार होता है. કારીગરો કહે છે કે નવી પેઢીને આ કલામાં રસ ઓછો થઈ રહ્યો છે. આથી કલાને બચાવવા માટે સરકારનો હસ્તક્ષેપ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલ ઔરંગાબાદ ગામમાં બનેલી ટેરાકોટાની મૂર્તિઓની ભારતમાં અને વિદેશમાં માંગ વધી છે. આવો જોઈએ આ વિશે અમારો વિશેષ અહેવાલ. જેમ જેમ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ ગોરખપુરના ઔરંગાબાદ ગામમાં બનેલી ટેરાકોટાની મૂર્તિઓની માંગ વધી રહી છે. આ ગામ સુંદર ટેરાકોટા શિલ્પ બનાવવા માટે દેશ વિદેશમાં જાણીતું છે. ये जो गांव है हमारे गोरखपुर में, इसमें जो है इस समय जो है इतना ज़्यादा डिमांड है कि बहुत ज़्यादा पार्टियाँ आ रही हैं, एक दिन घूम जा रही, माल नहीं बन पा रहा है, लेकिन फिर भी हम लोग रातों दिन एक करके बना रहे हैं सामान. और यहाँ भी जो है अभी साथ में भी रंगाई पोताई हमारा सब ये काम चल रहा है. भट्टी भी साथ ही साथ भट्टी भी हमारा भी चल रही है काम. इधर पेंटिंग का काम हो रहा है. આ ગામમાં બનેલી મૂર્તિઓ મુંબઈ, દિલ્હી અને દેશના ઘણા રાજ્યોમાં જાય છે જ્યાં તેમની ખૂબ માંગ છે. આ કારીગરો હાલમાં અયોધ્યામાં યોજાનાર દીપોત્સવ માટે 5 લાખ દીવાઓનો ઓર્ડર પર કામ કરી રહ્યા છે. આ કામ તેમને 8 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું છે. हमारा जब ये दिवाली का जब वो आता है तो हर साल मंदिर से वो जो हमारा टेट जो है हमेशा ऑर्डर जो है आता है हमारे यहाँ. हर साल हम लोग देते हैं 4 लाख 5 लाख दिया, ये हर साल ये जाता है यहाँ औरंगाबाद गांव से ही. अयोध्या 5 लाख दिया आया है, उसको हमने जो है 8 तारीख को ही उसको अभी वो पूरा करना है हमको. વર્ષ 2022માં યુકે ટ્રેડ કમિશનર એલન જેમેલ આ ગામની મુલાકાતે આવ્યા હતા. આ પછી અહીં બનેલી ટેરાકોટાની મૂર્તિઓ યુનાઇટેડ કિંગડમને પણ સપ્લાય કરવામાં આવે છે. હાલમાં વિદેશોમાં અહીંની મૂર્તિઓની માંગ વધી છે. यूके के कमिश्नर जो है आए थे यहाँ पे औरंगाबाद गांव में ही, तो हमने चाक पे काम कर रहा था तो वो आए, रास्ते में देखे हमें घर पे ही, तो उनका इतना लालसा था कि वो खुद चाक पे ही बैठ गए. चाक पे बैठ के वो अपना खुद दिया बनाए हमारे साथ में ही. સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીલ્સની જોગવાઈને કારણે કારીગરોનું કામ ઘણું સરળ બન્યું છે અને તેમને આનો ઘણો ફાયદો થયો છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. તો અયોધ્યામાં દીપોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને અહીં ઝાંખી તૈયાર કરવા માટે દિલ્હીથી ખાસ મુસ્લિમ કલાકારોને બોલાવવામાં આવ્યા છે. જોઈએ અમારો ખાસ અહેવાલ. રામનગરી અયોધ્યામાં દીપોત્સવના પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષનો સમારોહ ખૂબ જ ખાસ હશે કારણ કે રામ મંદિરના ઉદ્ઘાટન પહેલાં તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન રામ લંકા પર વિજય મેળવ્યા બાદ અયોધ્યા પરત ફર્યા
ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉજવણી કરવામાં આવી હતી। તેથી આ વખતે દીપોત્સવ દરમિયાન અહીંના 51 ઘાટ પર 21 લાખ દીવડાઓ પ્રગટાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। 21 लाख दिए को जलाया जाएगा इस दीपोत्सव में। तो पिछले दीपोत्सव में जितने दीप जलते रहे हैं उनसे कहीं ज़्यादा संख्या में हम लोग दीप लगाएंगे और उससे कहीं ज़्यादा भव्य बनाने का प्रयास है। माननीय मुख्यमंत्री जी द्वारा निर्देशित किया गया है कि इस बार का दीपोत्सव अब तक का सबसे वृहद सबसे शानदार दीपोत्सव हो। झांकियों की संख्या लगभग पिछले बार से ज़्यादा होगी और 3 विभाग अलग अलग झांकियाँ लगाएंगे। टूरिज्म डिपार्टमेंट की रहेंगी, संस्कृति की रहेंगी और सूचना विभाग की रहेंगी। દીપોત્સવના તહેવાર દરમિયાન શોભાયાત્રા માટે ભગવાન રામના જીવન પર આધારિત ટેબ્લોઝ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેના માટે દિલ્હીથી ખાસ મુસ્લિમ કારીગરોને બોલાવવામાં આવ્યા છે। ये 10 तारीख को ओपनिंग हो जाएगी। यहाँ से 10 तारीख को चले जाएंगी, 11 तारीख में वहाँ पे जहाँ निकलेंगी वहाँ पे चले जाएंगी। अच्छा, ये आप लोग जितने लोग भी हैं सब मुस्लिम कारीगर हैं? कितने जी 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 मुस्लिम कारीगर हैं। कितनी झांकियाँ बना रहे हैं? 11 झांकी हैं। किस किस विषय पर रहेंगी? ये सब इसी पे है, दीपोत्सव के लिए। कितनी झांकियाँ अब तक लगभग तैयार कर लिया है आपने? ये होगी हमारी 7 झांकी। 7 झांकी लगभग तैयार कर। कब तक ये काम पूरा करना है? काम होगा 11 तारीख तक। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષની દિવાળીની ઉજવણીમાં મુખ્ય અતિથિ બન્યા હતા। આ વર્ષે અયોધ્યાનો દીપોત્સવ પહેલાં કરતાં ઘણો મોટો અને ભવ્ય હશે, તેથી લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી। ઉત્તરાખંડના નૈનીતાલમાં લાકડા પર કોતરણી કરતા કલાકારો દેવદારના લાકડામાંથી સુંદર શોપીસ બનાવી રહ્યા છે। આવો જોઈએ તે વિશે અમારો ખાસ અહેવાલ। ઉત્તરાખંડમાં તળાવોનું શહેર નૈનીતાલ તેની ભૌગોલિક સુંદરતા અને ગાઢ પાઇન જંગલો માટે પ્રખ્યાત છે। અહીંના લાકડાના કારીગરો ઘણા વર્ષોથી દેવદાર લાકડામાંથી સુંદર શોપીસ બનાવે છે। 25 से 26 30 साल करीब हो गए इस हस्तकला से जुड़ा हूँ और मुझे बड़ा शौक है इसका, ताकि अपने पहाड़ की जो हमारी यहाँ की संस्कृति जो कला है उसको बना के जो है पर्यटक लोग उसको बहुत पसंद करते हैं। और ये नहीं है कि ये हमारे एक नैनीताल सरोवर नगरी की पहचान है कि चीड़ का जो व्यर्थ पाइन होता है जो गिर जाता है जंगलों से, उसे एकत्र करके लाके हम उसको बनाते हैं और यहाँ जो है उसको बेचते हैं। કારીગરો કાળજીપૂર્વક લાકડાની કોતરણી કરે છે અને પછી તેને લીલો, સોનેરી અને પીળો રંગ કરવામાં આવે છે। પેઇન્ટિંગ કર્યા પછી કારીગરો તેમની આકર્ષતા વધારવા માટે આ લાકડાની હસ્તકલાને પોલિશ કરે છે। કારીગરોના જણાવ્યા મુજબ એક શોપીસ તૈયાર કરવામાં 1 થી 2 કલાક જેટલો સમય લાગે છે। जो भी बना रहे हैं बहुत सुंदर हैं और सही दाम पे भी दे रहे हैं। जैसे 100 रुपये से भी है, 200 भी है, 300 भी है। ठीक है, अच्छा है और बहुत ही सुंदर है। और यहाँ की हम नैनीताल आए तो यहाँ की एक याद जैसे लेके जा रहे हैं। નૈનીતાલની વુડ આર્ટ તેની પ્રાકૃતિક સુંદરતા અને કુશળ કારીગરીનો પુરાવો છે, જે પ્રવાસીઓ અને કલાપ્રેમીઓને આકર્ષે છે। બ્યુરો રિપોર્ટ। મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને હાલ રાજ્યમાં નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે ચૂંટણીની અસર કેટલાક ધંધાઓમાં નફાકારક સાબિત થઈ છે। ઇન્દોરમાં ચૂંટણી પ્રચાર શરૂ થતાની સાથે જ 140 વર્ષ જૂની દરજીની દુકાન પર કુર્તાની માંગ વધી ગઈ છે। મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત રાજકારણીઓમાં કુર્તાની માંગમાં વધારો થવાને કારણે દરજીઓ પર કામનું ભારણ વધ્યું છે। પહેલવાન ટ્રેલર્સ એ ઇન્દોરના MG રોડ પર 140 વર્ષ જૂની દુકાન છે અને આ દુકાન રાજકારણીઓમાં ખૂબ જ પ્રખ્યાત છે। તો રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે કુર્તા અને પાયજામાના ઓર્ડર સમયસર તૈયાર થઈ શકે એ માટે અહીં 24 કલાક કામ ચાલી રહ્યું છે। अन्य टेलरों से हमारी फिटिंग का विशेष महत्व है। फिटिंग, फिनिशिंग और जैसे मैंने ही बताया पूरे कुर्ते हाथ से बनते हैं हमारे यहाँ। बाकी हर कहीं बन नहीं पाते हैं हाथ से, मशीन का काम बहुत कम होता है कुर्तों में, पूरा हाथ के बनते हैं। कटिंग तो मेरे अलावा कोई भी नहीं करता है यहाँ पे। हाँ, पूरे सारे मैं ही काटता हूँ और बेटा काटता है बस। પહેલવાન ટ્રેલર્સનું નામ માત્ર દેશમાં જ નહીં પણ વિદેશી રાજકારણીઓમાં પણ ખૂબ પ્રખ્યાત છે। પૂર્વ રાષ્ટ્રપતિ અને પડોશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સહિત અનેક નેતાઓના કપડા અહીં સિલાઈ કરવામાં આવે છે। पूर्व राष्ट्रपति कोविंद जी के भी कपड़े यहीं से बन के जाते हैं। अपने श्रीलंका के राष्ट्रपति हैं और महिंद्रा राजपक्षे जी, और MP के तो हैं ही काफ़ी। हिमाचल के पूर्व मुख्यमंत्री जयराम जी ठाकुर के भी यहीं कपड़े बनते हैंगे। और अभी जो वर्तमान में उप मुख्यमंत्री मुकेश जी अग्निहोत्री, उनके भी कपड़े मैंने बनाए हैं अभी।
પહેલવાન ટ્રેલર્સના માલિક રાજેશ મકવાણાને આશા છે કે તે દિવસ ટૂંક સમયમાં આવશે જ્યારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે કુર્તા પાયજામા સિલાઈ કરશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. તો આ હતા આજના તમામ પોઝિટિવ ન્યૂઝ. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.